બોલો ભારત માતા કે આજ રોજ 15 ઓગસ્ટ 2026 ના રોજે બાદોરા વાવડી ફળિયા વર્ગ પટાંગણના અંદર આપણને સૌ ઉપસ્થિત મહિલા છે તેમાં આ શાળાના આચાર્ય શ્રી રૂમાલ સાહેબ તેમજ આ શાળાના તમામ સ્ટાફ તથા બાદોરા શંકર બાપા આશ્રમ શાળાના આચાર્ય શ્રી રાવત સાહેબ તેમજ આશ્રમ શાળાના શિક્ષક મિત્રો તથા બાદોરા ગામના પૂર્વ સરપંચ અને રમેશભાઈ ગોબરભાઈ તેઓ તેમજ ગામોથી પધારેલ યુવાન મિત્રો ખેડૂતો અને તમામ જનો તેમજ ઉપસ્થિત વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ વાલા નાના બાળકો આજે આપણને ઉપસ્થિત રહેવાનું શું કીધું છે તે પ્રસંગે કે આપણો ભારત દેશ આજથી 80 વર્ષો પૂર્વે આઝાદી નહોતી ત્યારે અંગ્રેજોના ગુલામ નીચે આપણું ભારત દેશનું સંચાલન ચાલતું હતું ત્યારે આપણા ભારત દેશની અંદર એ ગુલામી સહી નહીં પાતા હતા કે આપ સૌ નાના બાળકો તમને તમારા માતા પિતા વડીલો શિક્ષક મિત્રો વગેરે આ અંગ્રેજો સરકાર કેવી રીતે સંચાલન કરતા હતા તેવું તમે ભણો પણ છે અને તમને જાણો પણ છે કે અંગ્રેજો ત્યાં ગાડી ભારત દેશના અંદર એક વેપાર કરવા માટે ત્યાં ગાડી ભારત દેશની અંદર અહીંયા આવ્યા અને અહીંયા સુરત શહેરની અંદર એક કોઠી બનાવી અને ત્યાં ગાડી વેપાર શરૂ કર્યો અને વેપાર શરૂ કર્યા બાદ ધીરે ધીરે આજુબાજુના ભારત દેશનો ક્યાસ કાઢી અને ત્યાંના લોકોનું જીવન શું છે, ત્યાં ગાડી કોણ રાજ્ય કરે છે, કોણ સંચાલન કરે છે, કેવું કરે છે, એ તમામ બાબતોનું ધ્યાન રાખી અને સાથે મગજના અંગ્રેજો ત્યાં ગાડી એક સુરતની અંદર એક એમની કોઠી સ્થાપી અને બ્રિટનની અંદર રહી અને એવી આયોજનો કર્યા કે આપણે ભારત દેશની અંદર આપણા દ્વારા સંચાલન ચાલે તેવું આયોજન કરી અને કોઠી સ્થાપી અને અનેક વિસ્તારોની અંદર એમની સંસ્થાઓ ખોલી અને રાજાઓ મહારાજોને અંદર કરી અને સત્તામાં ભાગીદારી પહેલાં કરી અને ત્યારબાદ ધીરે ધીરે આપણને ત્રાસ આપવાનું શરૂ કર્યું. એટલે કોઈ પણ અંગ્રેજીનો અમલદાર કોઈ પણ ગામડે ગામ જાય ત્યારે મસ્તક એને સ્વીકાર કરવું પડતું અને અંગ્રેજ સરકારનો આવેલો હુકમ એમને માથે ચડાવવો પડતો હતો. એવી ગુલામીની અંદર આખો વર્ષો સુધી ચાલ્યો. ત્યારે આપણા ભારત દેશના અને ગુજરાત રાજ્યના એવા મહાત્મા ગાંધી અને સરદારભાઈ વલ્લભ પટેલ અને અનેકો કાર્યકરો એમાં આઝાદીની ચળવળની અંદર જોડાયા અને જોડાયા બાદ એવા તમામ સુરવીરો કે જે આ ઝંડા ઊંચા રહે હમારા ચાહે જાન ભી ચલી જાય એટલે એઓ પોતાના જીવનનું બલિદાન આપી અને વીર ભગતસિંહ જેવા ફાંસીને પાછળથી લટકી ગયા. ખુદીરામ બોઝ, લાલા લજપતરાય અને વીર સાવરકર એવા અનેકો પોતે લાઠીઓનો માર ખાઈ અને મરી ગયા. અને જ્યારે ગાંધીજી કોઈ પણ મિટિંગ આઝાદી માટે રાખતા હતા ત્યારે અંગ્રેજો એમના પર એવી નજર રાખતા હતા કે ક્યાં મિટિંગ રાખે, શું કરે છે, કોણ સમજાવે છે, તેવી બાબતોને ધ્યાનમાં રાખી અને એક એવો કિસ્સો આપણને બન્યો હતો કે જલિયાવાલા બાગ એની અંદર એવી કપટ રમી અને અનેક લોકોને તેઓ અંદર ગોળીએ દઈ દીધા હતા. તેવા બીજો કિસ્સો આપણે ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાની અંદર